સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ કલેક્ટર કચેરી ખાતે દલિત સમાજ દ્વારા ખૂબ જ મોટી રેલી કાઢી આવેદન આપવા પહોંચ્યા હતા। ત્યારે ગુજરાતમાં દલિતો સાથે અન્યાય થતા હોવાના આક્ષેપ સાથે તેમજ વિવિધ પડતર પ્રશ્ને દલિત મહાપંચાયતમાં હજારોની સંખ્યામાં દલિત સમાજના લોકો એકત્રિત થયા હતા। હજારોની સંખ્યામાં લોકો 8 થી 10 કિલોમીટરની રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। અહીં આવીને તેઓએ લેન્ડ ગ્રેવિંગ, સફાઈ કામદારના પ્રશ્નો અને ભૂમાફિયાઓના ત્રાસ અંગેના પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી। આ રેલી દરમિયાન એક મહિલા એકાએક બેભાન થતાં તેણે 108 મારફતે તુરંત જ સારવાર માટે ખસેડાઈ હતી। બેભાન મહિલાને જોઈને સમાજના લોકો રોષે ભરાયા હતા અને જય ભીમના નારા શરૂ કરી દીધા હતા। જે ટોકનના ભાવે જગ્યા આપી શકો છો તો આમ ગરીબોને કેમ નહીં એ અમને બતાવે। અમે અમારા ભાવે પૈસા ભરવા તૈયાર છીએ પણ અમને રેગ્યુલરાઇઝ કરી આપો સાહેબ। તો અમે કહીએ કે નવી જૂની શરતમાં અમે ગ્રામ્ય વિસ્તારના લોકો છેલ્લા લગભગ 2-3 વર્ષ ત્યાં દોડી છીએ પણ સર્વે નંબર અલગ હોય અને જે તંત્ર જે તે સમયે તંત્રને હિસાબે જુદી જગ્યાએ આપી હોય, જે સર્વે નંબર બીજે બોલતા હોય અને કબજો જુદી જગ્યાએ આપ્યો હોય તો એ સર્વે નંબર પર રેગ્યુલરાઇઝ કરી નથી આપતા અને કહે છે અમે દોડી છીએ। કઈ રીતના દોડે છે કલેક્ટર સાહેબ રેગ્યુલરાઇઝ કરવામાં? ગરીબોને હટાવવા માટે સરકારનો શું એવો આદેશ છે કે ગરીબીને હટવી જોઈએ, ગરીબોને હટાવવા જોઈએ? તો વલણ તો કઈક એવું જ છે, સરકારનું વલણ હોવું જોઈએ ગરીબી હટાવો, પણ અહીંયા તો આપ જોયો છો કે અલગ જ વલણ હાલે છે, ગરીબોને હટાવો। 3000 પગારમાં કયો ભાઈ સાફ સફાઈ કરી શકે? હટે કે ન હટે? ગરીબ હટી જાય કે ન હટી જાય? ગરીબ જ હટી જાય, ગરીબી નો હટે, ગરીબ હટે। લેન્ડ કમીનો કાયદામાં મકાનો પાડે છે, ગરીબો હટે કે ગરીબી હટે? ગરીબો જ હટે, ગરીબી નો હટે।